હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ભાગ 5માં રાઇટિંગમાં ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યો તો જરૂરથી કરી દેજો. રાઇટિંગ એટલે કે લેખન. અરેન્જ ધ ઇન્સિડન્ટ્સ ઓફ ઇન્ડિયાઝ ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધ એસ્કેન્ડિંગ ઓર્ડર. ભારતના સ્વતંત્ર સંગ્રામની ઘટનાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચાલો જોઈએ. આપણને આપેલી છે જે ઇન્સિડન્ટ્સ થયા છે આઝાદીની દરમિયાન એ. ચાલો જોઈએ. 1857 એટલે કે 1857માં ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ એટલે કે ઇન્ડિપેન્ડન્સ માટેની ફર્સ્ટ વોર થઈ હતી. સેકન્ડ 1905 એટલે કે 1905માં પાર્ટીશન ઓફ બેંગાલ. થર્ડ 1919 જલિયાવાલા બાગ મેસ્કર. 1920 નોન કોઓપરેશન મૂવમેન્ટ. 1930 સોલ્ટ માર્ચ દાંડી માર્ચ. 1931 એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. 1942 ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે એટલે કે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી અંગેનો અહેવાલ વાંચવાનો છે. તો ચાલો જોઈએ. સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. ઓકે, ડેટ આપેલી છે 21 જૂન 2025 સેટરડે અને પ્લેસ આપેલું છે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર. સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર celebrated International Yoga Day on 21st June 2025 Saturday with great enthusiasm and spirit. The aim of the event was to create awareness for yoga. The theme for this year's International Yoga Day was Yoga in Daily Life. The event began at 7 a.m. The students and teachers gathered on the playground. It was inaugurated by the district primary educational officer. He talked about importance and benefits of yoga in his speech. Our principal spoke about physical and mental health. A trainer taught us different asanas and pranayams. The celebration of International Yoga Day was very successful. It inspired us to practice yoga daily. Report prepared by કનુભાઈ બારૈયા. તો ચલો આપણે એનું ગુજરાતી અનુવાદન જોઈએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હતી. તારીખ આપી હતી 21 જૂન 2025 શનિવારે. સ્થળ હતું સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, છોટાઉદેપુર. સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, છોટાઉદેપુર દ્વારા 21 જૂન 2025માં શનિવારના રોજ ખૂબ જ ઉત્સાહ અને ભાવના સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ દૈનિક જીવનમાં યોગ હતી. આ કાર્યક્રમ સવારે 7 વાગ્યે શરૂ થયો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો રમતા મેદાનમાં ભેગા થયા. તેનું ઉદ્ઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું. તેમણે તેમના ભાષણમાં યોગના મહત્ત્વ અને ફાયદા વિશે વાત કરી. આ આચાર્યએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી. એક પ્રશિક્ષકે અને વિવિધ આસન અને પ્રાણાયામ શીખવ્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ સફળ રહી. તેનાથી અમને દરરોજ યોગ કરવાની પ્રેરણા મળી. તો અહેવાલ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? કનુભાઈ બારૈયા દ્વારા. Here are pieces of a report. Number them in a proper order and rewrite the report in a proper format. અહીં એક અહેવાલના ટુકડાઓ છે, તેમને યોગ્ય ક્રમમાં નંબર આપો અને અહેવાલને યોગ્ય ફોર્મેટમાં ફરીથી લખવાનો છે. તો ચાલો જોઈએ. તો અહીં આપણને અહેવાલના અલગ અલગ ભાગ આપેલા છે અને અહીંયા સાઈડમાં જે આ નંબરિંગ છે, નંબરિંગ આ દર્શાવેલા છે એ પ્રમાણે એમને ઓર્ડરમાં એટલે કે ક્રમમાં ગોઠવવાના છે અને એક આખો અહેવાલ બનાવવાનો છે અને એનું પઠન કરવાનું છે. તો ચલો જોઈએ. જે ઉપર આપણને અહીંયા દર્શાવેલા છે તો કે અહીંયા આપેલું છે બ્લોક લેવલ સાયન્સ ફેર, બરાબર છે. એને ફર્સ્ટ નંબર આપેલો છે, ત્યારબાદ ડેટ અને પ્લેસ આપેલું છે, ત્યારબાદ બાકીનું સ્ટાર્ટિંગ આપેલી છે. એને ગોઠવતા બાદ જે અહેવાલ બને છે એ આપણને જોવા મળે છે અહીંયા. બ્લોક લેવલ સાયન્સ ફેર ડેટ 25 ફેબ્રુઆરી 2024 પ્લેસ વડોદરા. The block level science fair was organized on 25th February 2024 on the playground of Sharda Vidyalaya Vadodara. The theme was Science and Environment.
There were 5 sections based on the theme. The students of standard 1st to 8 took part in it. The aim of the science fair was to develop students' love for science. It provided a platform to present their researches and experiments. Our Sarpanch, Mr. Mulji Bhai Vankar, was the chief guest. He is a science graduate. He gave an inspiring speech. He spoke about science in our day-to-day life. He inspired the students. Then the students and the teachers of surrounding villages came to visit the science fair. People of our village also showed the science projects. Projects focused scientific basic on principles such as renewable energy models, water purification techniques, and simple machines, robots, solar-powered devices, and waste management system. The judges visited all the sections of the science fair. They asked questions to the participants and noted marks. The program ended with an award ceremony. The program was a great success. It gave us message to see science around us. Reported by અમૃતાબેન પટેલ. તો ચાલો એનું અનુવાદન જોઈએ. તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો હતો. તારીખ આપણને આપેલી છે કે 25 ફેબ્રુઆરી હતી 2024ના અને સ્થળ હતું વડોદરા. 25 ફેબ્રુઆરી 2024ના રોજ વડોદરાના શારદા વિદ્યાલયના રમતના મેદાનમાં બ્લોક લેવલ સાયન્સ મેળો યોજવામાં આવ્યો હતો. થીમ હતી વિજ્ઞાન અને પર્યાવરણ. થીમ પર આધારિત 5 વિભાગ હતા. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. વિજ્ઞાન મેળાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે પ્રેમ વિકસાવવાનો હતો. તેનાથી તેમના સંશોધનો અને પ્રયોગો રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અમારા સરપંચ શ્રી મુરજીભાઈ વણકર મુખ્ય મહેમાન હતા. તેઓ વિજ્ઞાન સ્નાતક હતા. તેમને પ્રેરણાદાયી ભાષણ આપ્યું. તેમને આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન વિશેની વાત કરી. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને આસપાસના ગામડાઓના શિક્ષકો વિજ્ઞાન મેળાની મુલાકાત લેવા આવ્યા. અમારા ગામના લોકો પણ વિજ્ઞાન પ્રોજેક્ટ જોયા. પ્રોજેક્ટ્સ વૈજ્ઞાનિક મૂળભૂત સિદ્ધાંતો પર કેન્દ્રિત હતા, જેમ કે નવીનીકરણ ઉર્જા મોડેલ, પાણી શુદ્ધિકરણ તકનીકો, સરળ મશીનો, રોબોટ્સ અને ઉર્જાથી ચાલતા ઉપકરણો અને કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓ. ન્યાયાધીશોને વિજ્ઞાન મેળાના તમામ વિભાગોની મુલાકાત લીધી. તેમણે સહભાગીઓને પ્રશ્નો પૂછ્યા અને નોંધાયેલા ગુણ મેળવ્યા. કાર્યક્રમને અંતે એવોર્ડ સમારોહ થયો. કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. તેણે અમને આપણી આસપાસ વિજ્ઞાન જોવાનો સંદેશો આપ્યો અને રિપોર્ટ કોના દ્વારા તૈયાર કરેલો હતો? અમૃતાબેન પટેલ દ્વારા. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.